ગુડ ઇવનિંગ એવરીવન. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આફ્ટર અ વીક બ્રેક ફરીથી આપણે મળી રહ્યા છીએ. વિકલનને આપણે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ અને સાથે સાથે 12th નો આપણો જેટલો પણ કોર્સ છે એ કોર્સને પણ આપણે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ. તો જો અંદર ધ્યાન આપો તો ગયા લેક્ચર સુધીમાં આપણે જોયું હતું વિકલિત મેળવવાના દાખલા. એમાં આપણે ઘણા બધા નિયમ મુજબ જોયા હતા. કયા કયા નિયમ હતા? તો કે ભાગાકારનો નિયમ, ગુણાકારનો નિયમ, આવા ઘણા બધા નિયમ મુજબ આપણે વિકલિત મેળવવાના દાખલા જોયા હતા. બરોબર. આજે આપણે ત્યાંથી આગળ વધવાનું છે અને દ્વિતીય વિકલન જોવાનું છે. દ્વિતીય વિકલન કોને કહેવાય? તો એના વિશે આપણે વાત કરીએ તો જ્યારે fx નું વિકલિત dy ના છેદમાં dx હોય અને f' x વડે દર્શાવાય છે તો આ વિકલિતને કેવું વિકલિત કહે છે? પ્રથમ ક્રમનું વિકલિત કહે છે. એટલે dy ના છેદમાં dx હોય અથવા f' હોય, આ બંનેમાંથી કોઈ પણ હોય, આને કેવું વિકલિત કહેવામાં આવે છે? પ્રથમ ક્રમનું વિકલિત કહેવામાં આવે છે. આને કેવું વિકલિત કહે છે? પ્રથમ ક્રમનું વિકલિત કહે છે. અને વિધેયના પ્રથમ ક્રમના વિકલિતને બીજા ક્રમનું વિકલિત કહે છે. વિધેયના પ્રથમ ક્રમના વિકલિતને બીજા ક્રમનું વિકલિત કહે. ટૂંકમાં આપણે લખી જ નાખીએ. જો વિધેયના પ્રથમ ક્રમના વિકલિતને બીજા ક્રમનું વિકલિત કહે છે. જો પ્રથમ વિકલિતને આપણે શેના વડે દર્શાવ્યું હતું? તો અહીંયા આપણે દર્શાવ્યું હતું dy ના છેદમાં dx અથવા f' x. dy ના છેદમાં dx અથવા f' x વડે દર્શાવ્યું હતું. પણ જે આ બીજું વિકલિત છે એને શેના વડે દર્શાવાશે? તો f'' x અથવા d2y ના છેદમાં dx. શેના વડે દર્શાવાશે? f'' x અથવા d2y ના છેદમાં dx વડે દર્શાવાય છે. ક્લિયર? પ્રથમ ક્રમનું વિકલિત શું આવશે? તો પ્રથમ ક્રમનું વિકલિત dy ના છેદમાં dx અથવા f''x. પ્રથમ ક્રમનું વિકલિત શું આવશે? dy ના છેદમાં dx અથવા f''x વડે દર્શાવાય. આ વિકલિતને વિધેયનું પ્રથમ ક્રમનું વિકલિત કહે છે. જ્યારે દ્વિતીય વિકલિત કોને કહેવામાં આવે છે? તો વિધેયના પ્રથમ ક્રમના વિકલિતને એટલે પહેલા ક્રમનું જે વિકલિત છે એનું ફરીથી જે વિકલિત મેળવવામાં આવે એને શું કહેવાય છે? દ્વિતીય ક્રમનું વિકલિત. એને શું કહેવાય છે? દ્વિતીય ક્રમનું વિકલિત. પ્રથમ ક્રમના વિકલિતને શું કહેવામાં આવે છે? દ્વિતીય ક્રમનું વિકલિત કહે છે. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન પૂછવાનો હોય એવું કઈ? સર ફર્સ્ટમાં ઓર આવે ને મીન્સ કે અથવા નહીં. હા, એ બેમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકાય. y બરાબર fx ના વિકલિતને y નું વિકલિત હોય તો dy ના છેદમાં dx, fx નું વિકલિત હોય તો f'' x વડે દર્શાવાય.
જ્યારે વિધેયનું દ્વિતીય ક્રમનું જે વિકલિત થાય એને f ડબલ ડેશ એક્સ કે ડી સ્ક્વેર વાય ના છેદમાં dx વડે દર્શાવાય છે. હાલો રેડી? આવું કોઈને કઈ બીજું કઈ પૂછવાનું હોય એવું કઈ? હાલો આગળ વધ્યા. જો આપણે સીધા વિકલિતના પ્રશ્નો તરફ જ આગળ વધીએ છીએ. વિકલિતના સીધા પ્રશ્નો તરફ આગળ વધીએ તો પહેલું જ આપ્યું છે y બરાબર 3x ની 4 ઘાત. y બરાબર 3x ની 4 ઘાત માઇનસ 2x નો ઘન પ્લસ x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 7. તો આનું પહેલું વિકલિત મેળવીએ તો dy ના છેદમાં dx એટલે d ના છેદમાં dx 3x ની 4 ઘાત માઇનસ 2x નો ઘન પ્લસ x નો સ્ક્વેર માઇનસ 8x પ્લસ 7. તો 4 તેરી 12x નો ઘન માઇનસ 3 દુ 6x નો વર્ગ પ્લસ 2x માઇનસ 8. રેડી? કમ્પ્લીટ અહીંયા સુધી. આ શું થઈ ગયું? પહેલા ક્રમનું વિકલિત. આ શું થઈ ગયું? પહેલા ક્રમનું વિકલિત. પહેલા ક્રમના વિકલિતમાં બધાને ખબર પડી ગઈ. પહેલા ક્રમનું વિકલિત શું થશે? તો પહેલા ક્રમનું વિકલિત dy ના છેદમાં dx શું આવશે? dy ના છેદમાં dx ને આપણે મેળવું dy ના છેદમાં dx. દેખાય છે બધાને? હવે આનું ફરીથી વિકલિત કરવાનું, એને દ્વિતીય ક્રમનું વિકલિત કહે. ફરીથી વિકલિત કરીએ તો ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં ડીએક્સ ઇન્ટુ ડી વાય ના છેદમાં ડીએક્સ. તો ડી ના છેદમાં ડીએક્સ 12x નો ઘન માઇનસ 6x નો વર્ગ પ્લસ 2x માઇનસ 8. અને આનું વિકલિત કરીએ તો ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર કેટલો આવશે? તો કે 36x નો વર્ગ માઇનસ 12x પ્લસ 2. રેડી? અહીંયા સુધી બ્લર આવતું હોય એક વખત બહાર નીકળીને ફરીથી જોઈન્ટ થાય. અહીંયા સુધી રેડી? હાલો કોઈને કઈ પૂછવાનું? આગળ વધીએ. ત્રણ સ્ટેપ થી ત્રીજું સ્ટેપ આપણે 4 તેરી 12x નો ઘન 3 દુ 6x નો વર્ગ x નો સ્ક્વેર એટલે 2x માઇનસ 8 પ્લસ 7 નું વિકલન 0. એનું ફરીથી વિકલન કર્યું એટલે 12 તેરી 36x નો વર્ગ 6 દુ 12x માઇનસ પ્લસ 2 માઇનસ 8 નું લાસ્ટ થી બીજું એ જ છે. ખાલી આ પદને અહીંયા આપણે લખ્યું છે. અહીંયા dy ના છેદમાં dx હતું ત્યાં એ લખ્યું છે. ઓકે? સૂત્ર છે ને, સૂત્ર આપણે dx ના d ના છેદમાં dx ગુણ્યા dy ના છેદમાં dx. દ્વિતીય વિકલન કોને કહે? તો પ્રથમ વિકલિતના વિકલિતને. પ્રથમ વિકલિત શું હોય? dy ના છેદમાં dx. એનું વિકલિત કરવાનું હોય તો શું લખવું પડે? d ના છેદમાં dx. જેમ અહીંયા લખ્યું હતું. આ વિધેયનું વિકલિત થયું, આ પ્રથમ વિકલિતનું વિકલિત થયું. હાલો હવે રેડી?
કમ્પ્લીટ. તો આ વિકલિતમાં x બરાબર 1 લેતા તો ડી સ્ક્વેર વાય ના છેદમાં dx નો સ્ક્વેર 36 ગુણ્યા 1 નો વર્ગ -12 ગુણ્યા 1 પ્લસ 2 36 ગુણ્યા 1 નો વર્ગ એટલે 36 ગુણ્યા 1 -12 પ્લસ 2 36 -10 કેટલા આવશે? તો કે ડી સ્ક્વેર વાય ના છેદમાં dx નો સ્ક્વેર કેટલા આવશે? 26. જોઈ લ્યો એક વખત ફટાફટ. હાલો. થઈ ગયો. વધ્યા આગળ. સર આમાંથી એક્ઝામમાં કેવા દાખલા પૂછાય? હા, હું આન્સરમાં શું કે છે? આન્સરમાં માટેની નિશાની આવે નહીં સર. માટેની થોડી આવે, આપણે ઇઝ ઇક્વલ ટુ લખ્યું નાખ્યું ને. ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 26. કેમ? તો કે આપણે એક્સ બરાબર કેટલા લીધા? 1. કેટલા લીધા? 1. ઓકે. હાલો બોલો હવે. એક્ઝામમાં કેવા દાખલા પૂછાય? એક્ઝામમાં દાખલા આઈ પૂછાઈ શકે, મહત્તમ ન્યૂનતમ કિંમતોના હજી દાખલા આવશે એ પૂછાઈ શકે. મતલબમાં બધા પ્રકારના દાખલા પૂછાય, કારણ કે 2 ગુણમાં એક દાખલો છે, એક દાખલો 3 ગુણમાં છે, એક દાખલો 4 ગુણમાં છે, એમસીક્યુ છે, એસક્યુ છે. આ ચેપ્ટર માંથી બધું છે 5 ગુણ સિવાય. એટલે બધા જ પ્રકારના દાખલા માટે રેડી રહેવાનું છે. ક્યાં કયો દાખલો કઈ રીતનો પૂછી નક્કી ન હોય. ઓકે. ચાલો નેક્સ્ટ. fx બરાબર આપણને આપ્યું છે 4x નો ઘન 2x નો વર્ગ 7x પ્લસ 9 f ડેશ x 12x નો વર્ગ 4x પ્લસ 7 f ડબલ ડેશ x 24x પ્લસ 4. આપણે કઈ કિંમત લેવાની છે? તો f ડબલ ડેશ x બરાબર કેટલા થવા જોઈએ? 52. કેટલા થવા જોઈએ? 52. માટેની નિશાની કરવાની છે. માટેની નિશાની લક્ષવાળા દાખલામાં કરી શકો, એવી રીતે કરી શકો, પણ આપણે અહીંયા માટેની નિશાનીની કઈ જરૂર નથી. આપણે રકમ થી જ સીધો જવાબ લખવાનો છે. આપણે માટે કે એવું કઈ કરવાની કઈ જરૂર નથી. બરોબર. હાલો આગળ વધ્યા. તો 52 બરાબર 24x પ્લસ 4 પ્લસ 4 સામે જાય તો માઇનસ 52 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 24x. તો 48 બરાબર 24x. x બરાબર 48 ભાગ્યા 24. x બરાબર કેટલા થઈ ગયા? 2. એટલે x બરાબર 2 હોય તો શું આવશે? x બરાબર 2 હોય તો f ડબલ ડેશ x બરાબર
52 થાય. x બરાબર કેટલા હોય 2 તો f ડબલ ડેશ x બરાબર 52 થાય. ક્લિયર? કમ્પ્લીટ અહીંયા સુધી? f ડબલ ડેશ x 52 આપેલા છે. આપણે x ની કિંમત લેવાની છે. f ડબલ ડેશ x 52 આપેલા છે. આપણે કઈ કિંમત લેવાની છે? x ની કિંમત ખાલી લેવાની છે. હાલો, કોઈને કઈ પ્રશ્ન નેક્સ્ટમાં? કોઈને કઈ ઈચ્છા પૂછવાની હોય એવું કઈ? આગળ વધ્યા? એક ડેશ કરીએ તો એ પ્રથમ વિકલિત થયું. ડબલ ડેશ કરો તો એ દ્વિતીય વિકલિત થયું. ઓકે, આ પ્રથમ વિકલિત છે અને દ્વિતીય વિકલિત છે. આપણે નિશાનીમાં ઘણી વખત જોયું છે. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? હા, એમ વાંધો નહીં. લીટી છોડીને લખો, 2 લીટી છોડીને લખો, એમાં કઈ વાંધો નહીં. fx બરાબર ચતુર્થ મૂળમાં x. તો fx બરાબર શું લખાશે? x ની 1/4 ઘાત લખાશે. fx બરાબર કેટલી ઘાત લખાશે? x ની 1/4 ઘાત. તો f ડેશ x બરાબર શું થશે? તો f ડબલ ડેશ s બરાબર ડબલ ડેશ f ડેશ x. 1/4 આગળ આવ્યા. x ની 1/4 માઇનસ 1 ઘાત. 1/4 x ની 1 માઇનસ 4/4 ઘાત. 1/4 x ની માઇનસ 3/4 ઘાત. આ શું આવ્યું? f ડેશ x 1/4 x ની માઇનસ 3/4 ઘાત. 1/4 x ની માઇનસ 3/4 ઘાત. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? હવે આપણે f ડબલ ડેશ x મેળવીએ. હા, f ડબલ ડેશ x મેળવીએ તો 1/4 ગુણ્યા માઇનસ 3/4 x ની માઇનસ 3/4 માઇનસ 1 ઘાત માઇનસ 3 ગુણ્યા એટલે માઇનસ 3 4 ગુણ્યા 4 16 x ની માઇનસ 3 માઇનસ 4/4 ઘાત. આપણે લસા લીધો એટલે f ડબલ ડેશ x બરાબર માઇનસ 3/16 x ની માઇનસ 7/4 ઘાત. કેટલી ઘાત આવશે? માઇનસ 7/4 ઘાત. કમ્પ્લીટ? જોઈ લ્યો, જેને પ્રશ્ન હોય, જેવું લાગતું હોય ફટાફટ.
હાલો, કોઈને કઈ પ્રશ્ન? સમજાઈ ગયું. ઓકે, હાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે ગણ્યો તો એ જ ટાઈપનો. fx આપણને આપ્યું છે f of x x ની 4 ઘાત માઇનસ 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 1. આના પરથી આપણે પહેલું શું મેળવવાનું? હા, f ડબલ ડેશ x ની કિંમત શોધી એમાં કિંમત મૂકવાની છે. ઓકે. ઓકે, તો જો પેલા f ડેશ x કરીએ. f ડેશ x ની કિંમત શું આવશે? 4x નો ઘન માઇનસ 12x નો વર્ગ પ્લસ 6x પ્લસ x ની 1 ઘાત હોય એટલે પ્લસ x થઈ ગયું. અને પ્લસ 1 નું વિકલિત કેટલું થઈ જશે? 0. પ્લસ 1 નું વિકલિત કેટલું થઈ જશે? 0. ઓકે, હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન? હવે f ડબલ ડેશ x મેળવીએ તો 12x નો વર્ગ માઇનસ 24x પ્લસ 6. જ્યાં f ડબલ ડેશ 0 ની કિંમત આપણે લેવાની છે. f ડબલ ડેશ 0 એટલે 12 ગુણ્યા 0 નો વર્ગ માઇનસ 24 ગુણ્યા 0 પ્લસ 6. 0 નો વર્ગ કરીએ તો 0 જ આવશે, માઇનસ 0 પ્લસ 6. તો f ડબલ ડેશ 0 ની કિંમત એટલી આવશે 6. એકનું 0 નો થાય. એકનું કેમ 0 નો થાય? કોઈ પણ અચળ સંખ્યાનું વિકલિત 0 થાય. અચળ સંખ્યાનું વિકલિત 0 થાય. આપણે આગળ ભણી ગયા છીએ, યાદ કરો. આવ્યું યાદ? અચળ સંખ્યાનું વિકલિત હંમેશા 0 થાય. આપણે લખ્યું હતું, યાદ છે? 40 હતું એનું વિકલિત 0, 50 હતું એનું વિકલિત 0. અલ્પેશભાઈ, આવ્યું યાદ? હા, આગળ વધીએ. જોઈએ. સ્કૂલમાં હજી આ ચેપ્ટર નથી ચાલ્યું, કાંઈ વાંધો નહીં. આપણે તો ચાલે છે ને, બસ એના પર ફોકસ કરો. y ઇઝ ઇક્વલ ટુ 2x નો ઘન પ્લસ 5x નો વર્ગ માઇનસ 3 પ્લસ 4x નો વર્ગ માઇનસ 5x નો ઘન. પણ આ પેલા છેદમાં જ લખશું. તો 4 ના છેદમાં x વર્ગ માઇનસ 5 ના છેદમાં x ઘન. આ છેદ છે એને આપણે અંશમાં લઈ જઈએ તો 2x નો ઘન પ્લસ 5x નો વર્ગ માઇનસ 3 પ્લસ 4x ની માઇનસ 2 ઘાત માઇનસ 5x ની માઇનસ 3 ઘાત. થઈ ગયું અહીંયા સુધી?
કેમ નથી થયું? છેદમાં જે પદ હતા એને આપણે અંશમાં લઈ જઈએ તો ઘાત શું કરીએ? માઇનસ કરીએ. લસા નો આવે ને? લસા નો આવે. જો ભૂલી જાઓ છો તમે, બધું મિક્સ કરો છો. છેદમાં જે એક્સ સ્ક્વેર એક્સ ઘન બને છે, ખાલી એક્સ સ્ક્વેર હોત તો લસા લે, તો અહીંયા 2 3 પદ છે એટલે શું લઈશું? યસ. કમ્પ્લીટ. હા, અંશમાં લઈ જાય એટલે માઇનસ થાય. ઘાત અંશમાંથી છેદમાં, છેદમાંથી અંશમાં લઈ જાય, પ્લસ ઘાત હતી એટલે માઇનસ થઈ ગઈ. થઈ ગયું અહીંયા સુધી? હવે કોઈને પ્રશ્ન? કોઈ પણ ને કઈ પણ વસ્તુ પૂછવાનું એવું કઈ આ પદ રિલેટેડ? હા મહેશભાઈ, શું પ્રશ્ન છે તમારો? લ્યો ને. માઇનસ નું વિકલિત ન થાય એવું નથી કીધું એ ભાઈ. માઇનસ નું આપણે અત્યાર સુધી વિકલિત કરતા જ હતા ને, બધાયમાં કર્યું. ક્યાં આપણે નથી કર્યું? બતાવો છે. આપણે માઇનસ નું વિકલિત કર્યું. એલા ભાઈ, વિકલિત થઈ ગયા પછી છેદમાં લઈ જાય. ઓલરેડી છેદમાં તો હતા, તેનું વિકલિત કરવા ક્યાં લાવશું? અંશમાં નહીં લાવીએ? ઓલરેડી છેદમાં હતા તો એનું વિકલિત કરવા અંશમાં નહીં લાવીએ? યસ ઓર નો? તો પછી ઓલરેડી છેદમાં હતા એનું વિકલિત કરવા માટે થઈ આપણે એને શેમાં લાવશું? અંશમાં લાવશું. ઓકે. ઓકે. છેદમાં જ્યારે વિકલિત ન થાય, હા, છેદમાં ક્યારેય વિકલિત ન થાય. માઇનસ વિકલિત થાય, છેદમાં વિકલિત ન થાય. છેદમાં વિકલિત કરવું હોય તો ફરજિયાત ભાગાકારનો નિયમ લાગુ કરવો પડે. બરોબર? અને ભાગાકારનો નિયમ ક્યારે લાગુ પડે? બધાય પદમાં છેદ હોય તો. બધું મિક્સ નહીં કરો. ઓકે, ક્લિયર? હવે કમ્પ્લીટ. તો આનું પહેલું વિકલિત મેળવીએ. dy ના છેદમાં dx. શું આવશે? d ના છેદમાં dx. 2x નો ઘન 5x નો વર્ગ -3 + 4x ની -2 ઘાત -5x ની -3 ઘાત. તો 2 તેરી 6x નો વર્ગ +10x -3 નું વિકલિત 0, 4 દુ -8x ની 3 ઘાત. કેવી? માઇનસ. જ્યારે -3 -5 એટલે +15x ની -4 ઘાત. +15x ની -4 ઘાત. 6x નો વર્ગ 5 દુ 10x -3 નું વિકલિત 0, -2 ગુણ્યા 4 એટલે -8, x ની -3 ઘાત થઈ ગઈ. -3 ગુણ્યા -5 એટલે +15 અને 15x ની -4 ઘાત. ક્લિયર?
-2 માં એક ઘાત હજી માઇનસ થાય એટલે -3 ઘાત થાય. -3 માં એક ઘાત હજી માઇનસ થાય એટલે -4 થાય. નુસરતભાઈ રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરો એટલે એ ખબર પડશે થોડી. હા, તો ડી ના છેદમાં ડીએક્સ, ડીવાય ના છેદમાં ડીએક્સ, ડી ના છેદમાં ડીએક્સ, ડીવાય ના છેદમાં ડીએક્સ. ઓકે, હાલો જોઈએ આગળ. તો ડી ના છેદમાં ડીએક્સ 6x નો વર્ગ પ્લસ 10x માઇનસ 8x ની માઇનસ 3 ઘાત પ્લસ 15x ની માઇનસ 4 ઘાત વિકલિત કરીએ તો 12x પ્લસ 10 માઇનસ માઇનસ પ્લસ 24x ની માઇનસ 4 ઘાત 15 ચોક માઇનસ 60x ની માઇનસ 5 ઘાત. આ આપણું ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર આવ્યું. આ માઇનસ ઘાતને આપણે પ્લસ કરવી હોય તો ક્યાં લઈ જવી પડશે? માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો ક્યાં લઈ જઈશું? છેદમાં લઈ જઈશું. માઇનસ ઘાતને પ્લસ કરવા ક્યાં લઈ જઈશું? છેદમાં. તો શું આવશે? ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ સ્ક્વેર 12x પ્લસ 10 પ્લસ 24 ના છેદમાં x ની 4 ઘાત માઇનસ 60 ના છેદમાં x ની 5 ઘાત. કમ્પ્લીટ? કમ્પ્લીટ? જોઈ લ્યો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. હાલો આગળ ગણ્યા. હજી ઘણું બાકી છે આજ. ચાલો, y બરાબર વર્ગમૂળમાં x પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળમાં x. તો y બરાબર x ની 1/3 ઘાત પ્લસ 1 ના છેદમાં x ની 1/3 ઘાત. છેદમાં આપણે વિકલિત ના કરી શકીએ. છેદમાં વિકલિત ન કરીએ તો એને ક્યાં લાવશું? અંશમાં લાવશું. છેદમાં વિકલિત નહીં કરીએ તો ક્યાં લાવશું? અંશમાં લાવશું. હમ હમ અને યસ, અંશમાં આપણે લાવશું એટલે ઘાત કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. x ની 1/3 ઘાત પ્લસ x ની માઇનસ 1/3 ઘાત. હાલો રેડી? અહીંયા સુધી ક્લિયર બધાને? અહીંયા સુધી બધાને ક્લિયર? વધ્યા આગળ. તો પહેલું વિકલિત કરીએ. dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં dx x ની 1/3 ઘાત પ્લસ x ની માઇનસ 1/3 ઘાત. તો આનું વિકલિત શું થઈ જશે? આનું વિકલિત કરીએ તો dy ના છેદમાં dx 1/3 x ની 1/3 માઇનસ 1 ઘાત માઇનસ 1/3, કારણ કે જો આ માઇનસ 1/3 ગુણ્યા 1 એટલે માઇનસ 1/3 થઈ ગયા. x ની માઇનસ 1/3 માઇનસ 1 ઘાત
1/3 x ની 1/3 માઇનસ 1 ઘાત અને માઇનસ 1/3 x ની માઇનસ 1/3 માઇનસ 1 ઘાત. 1/3 આગળ લીધા આપણે એટલે x ની 1/3 માઇનસ 1 ઘાત માઇનસ 1/3 આગળ લીધા એટલે માઇનસ 1/3 માઇનસ 1/3 માઇનસ 1 ઘાત. તો dy ના છેદમાં dx 1/3 x ની 1 માઇનસ 2 ના છેદમાં 2 માઇનસ 1/3 x ની માઇનસ 1 માઇનસ 2 ના છેદમાં 2 તો dy ના છેદમાં dx 1/3 x ની માઇનસ 1/3 ઘાત માઇનસ 1/3 x ની માઇનસ 3/3. આ એનું પ્રથમ વિકલિત થઈ ગયું. આ એનું કેવું વિકલિત થઈ ગયું? પ્રથમ વિકલિત. ક્લિયર? આ કેવું વિકલિત થઈ ગયું? પ્રથમ વિકલિત. કમ્પ્લીટ. આગળ વધીએ. આનું વિકલિત કરીએ. ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં ડીએક્સ dy ના છેદમાં dx dy ના છેદમાં dx આપણને મળ્યું હતું. કેટલું હતું? તો કે 1/2 x ની માઇનસ 1/3 ઘાત માઇનસ 1/2 x ની માઇનસ 3/2. હાલ હવે આગળ વધીએ. તો જો માઇનસ 1/3 આગળ આવશે એટલે ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર 1/2 માઇનસ 1/2 x ની માઇનસ 1/2 માઇનસ 1 ઘાત માઇનસ 1/2 માઇનસ 1/2 3/2 સોરી 1/2 નથી માઇનસ 3/2 x ની માઇનસ 3/2 માઇનસ 1 ઘાત વિકલિત કરીએ તો પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 એટલે કેટલા થઈ ગયા? માઇનસ 1/4 x ની માઇનસ 1 માઇનસ 2/2 ઘાત માઇનસ 3 ગુણ્યા માઇનસ 1 એટલે પ્લસ 3 2 ગુણ્યા 2 4 x ની માઇનસ 3 માઇનસ 2/2 ઘાત તો માઇનસ 1/4 x ની માઇનસ 3/2 ઘાત પ્લસ 3/4 x ની માઇનસ 5/2 ઘાત. હવે બંને માઇનસ ઘાત છે, બંનેને પ્લસ કરવી હોય તો ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર માઇનસ 1/4 x ની 3/2 ઘાત પ્લસ 3/4 x ની 5/2 ઘાત. આ આપણું શું આવશે? વિકલિત. આ આપણું શું આવ્યું? વિકલિત. જોવો જીન કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો જીન फटाफट. हलो समय बहुत कम है, जल्दी 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 पूछते रहना है. જાગ્યા છે પબ્લિક કે સુઈ ગયા? હા, કોક કોક જાગે. ચાલો નેક્સ્ટ. આ દાખલાને પ્રેક્ટિસ કરવાનો છે. આ દાખલાને ખાસ પ્રેક્ટિસ કરવાનો છે. આ દાખલો તો બહુ આસાન છે. જો શું કીધું છે? fx બરાબર 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5 તો f ડેશ x બરાબર શું થશે? તો કે 6x પ્લસ 4 જ્યારે f ડબલ ડેશ x બરાબર શું થશે? 6. આપણને ફક્ત એક જ વસ્તુ મેળવવાનું કહ્યું છે. શું? f ડેશ x બરાબર f ડબલ ડેશ x તો 6x પ્લસ 4 બરાબર 6 4 સામે ગયા એટલે માઇનસ 6 માઇનસ 4 6x બરાબર 2 x બરાબર 2/6
x બરાબર 1/3 x બરાબર કેટલા આવશે 1/3 છે ને આસાન રમત રમતમાં જેવો દાખલો થઈ જાય એવો દાખલો છે જોઈએ આગળ ચાલો એકદમ આસાન પ્રશ્ન જોવો અહીંયા ધ્યાન આપો 2xy પ્લસ 3x પ્લસ y માઇનસ 4 બરાબર 0 હોય તો dy ના છેદમાં dx મેળવો હવે આમાં dy ના છેદમાં dx મેળવવો હોય તો કઈ રીતે મેળવાય એકદમ સિમ્પલ જો પહેલા -4 ને સામે લઈ જાય તો 2xy પ્લસ 3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 4 -3x ને સામે લઈ જાય તો 2xy પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 4 - 3x હવે આ બેમાંથી y કોમન કાઢીએ તો y 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 - 3x આ ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં તો y ઇઝ ઇક્વલ ટુ 4 - 3x 2x પ્લસ 1 ઉદાહરણ 16 જોવો છે આમાં હવે વિકલિત મેળવવું હોય તો કઈ રીતે આવશે આમાં વિકલિત મેળવવાની કઈ રીતે આવશે ભાગાકારની યસ y બરાબર u ના છેદમાં v u બરાબર 4 - 3x v બરાબર 2x પ્લસ 1 તો du ના છેદમાં dx બરાબર -3 dv ના છેદમાં dx બરાબર 2 હવે આપણે કિંમત મૂકીએ dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા du ના છેદમાં dx માઇનસ u ગુણ્યા dv ના છેદમાં dx છેદમાં v સ્ક્વેર તો v કેટલા હતા 2x પ્લસ 1 ગુણ્યા du ના છેદમાં dx -3 માઇનસ u કેટલા હતા 4 - 3x dv ના છેદમાં dx કેટલા હતા 2 આખાના છેદમાં v નો સ્ક્વેર એટલે 2x પ્લસ 1 હોલ સ્ક્વેર તો જો અહીંયા ધ્યાન આપો તો -3 ગુણ્યા 2x એટલે કેટલા આવશે -6x -3 ગુણ્યા 1 એટલે -3 -4 ગુણ્યા 2 એટલે -8 માઇનસ પ્લસ 3x ગુણ્યા 2 એટલે પ્લસ 6x ડિવાઈડ બાય 2x પ્લસ 1 હોલ સ્ક્વેર -6x -3 -8 પ્લસ 6x તો જો અહીંયા ધ્યાન આપીએ કરીએ વિકલિત તો dy ના છેદમાં dx -6x પ્લસ 6x 0 એટલે -11 ના છેદમાં 2x પ્લસ 1 હોલ સ્ક્વેર ડન રેડી ને બે દાખલા હોમવર્કમાં મળીએ આવતીકાલે જોઈશું કોઈ કિંમત આગળ વધતું કે ઘટતું વિધેય કોઈ કિંમત આગળ વધતું કે ઘટતું વિધેય કોઈ કિંમત આગળ વધતું કે ઘટતું વિધેય કમ્પ્લીટ ઓકે થેન્ક યુ સો મચ ફરીથી મળીએ છીએ આવતીકાલે ત્યાં સુધી થેન્ક યુ સો મચ
વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો, વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો, યુટ્યુબ ચેનલમાં મળતા રહેજો અને ફરીથી પાછા લેક્ચરમાં એટેન્ડ કરતા રહેજો, રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.